टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇવન એક વખત સર બેંક નિફ્ટીની પણ મારે વાત કરવી છે. આજે તો 59,000નો આપણે નવો ઓલ ટાઈમ હાઈ બની ગયો છે સૌપ્રથમ વખત. હવે ક્વેશ્ચન એ થાય કે અત્યાર સુધી આપણને જે સપોર્ટ જે બેંક નિફ્ટીને મળ્યો છે એ સૌથી વધારે જોઈએ તો સરકારી બેંક તરફથી મળ્યું છે. કારણ કે જે મેઇન હેવી દિગ્ગજ છે એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ એક્સિસ, એ બધા એટલું બધું કોઈ ખાસ પરફોર્મન્સ નથી આપ્યું બેંક નિફ્ટીના આટલી તેજીમાં. તો 59,000થી માની લો કે તમે જેમ કે કોઈ બી ટ્રિગર આવો પોઝિટિવ તો બીજો અહીંયાથી આપણને સારી એવી તેજી આવે તો સર એ તેજી 59,000થી 60,000ની જે જર્ની છે એમાં પણ શું ક્વેશ્ચન એ થાય છે કે સરકારી બેંક ઉપર જ ફોકસ કરીશું કે હવે થોડુંક શિફ્ટિંગ આપણે પ્રાઇવેટ બેંક ઉપર કરવું જોઈએ સર. અને એમાં સર મારે એક સ્ટોકની વાત કરવી છે, કોટક મહિન્દ્રા બેંક. કારણ કે અહીંયા સ્ટોક સ્પ્લિટના સમાચાર માટે બોર્ડ બેઠકનું આયોજન છે શુક્રવારે. તો અહીંયા કઈ રીતે એક્શન જોઈ રહ્યા છો સર? જરૂરથી આઈ થિંક હવે જે ફોકસ છે પ્રાઇવેટ ઉપર જ રાખવું જોઈએ. પીએસયુ બેંક બહુ ચાલી ગઈ, એમની રેલી એક્સ્ટ્રીમ થઈ ગઈ. હવે જ્યારે ડિસેમ્બરમાં એકચ્યુઅલી મીન્સ કે ઇન્ડેક્સ રિબેલેન્સિંગનું જ્યારે ગેમ ચાલુ થશે ત્યારે મારા હિસાબે થોડી વોલ્ટાલિટી પ્રાઇવેટ બેંકમાં આવશે. અધરવાઇઝ પ્રાઇવેટ બેંકોએ બોટમ બનાવી લીધી છે. હા, પ્રાઇવેટ બેંકમાં એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક આ બે બેંક એવી છે જ્યાં ઘણું બધું અંડર વેલ્યુએશન છે. કારણ કે ઇન્ડેક્સમાં વેઇટ કટ થવાના હિસાબે અહીંયા સતત સેલિંગ આવી રહ્યું છે. તો ત્યાં સુધી એટલીસ્ટ અહીંયા બહુ મોટી અપસાઇડ નહીં આવે. પરંતુ જે નવી મીન્સ કે નાની પ્રાઇવેટ બેંકો છે ત્યાં વધારે એક પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. લાઈક આપણે ડીસીબીની વાત કરી, સિટી યુનિયન બેંક છે. આ ઉપરાંત જો તમે તો એક્સિસ, એયુ બેંક, આ બધી બેંકો તો ઘણું સારું કરી રહી છે અને ડેફિનેટલી આમનું વેઇટ બી વધવાનું છે. કોટક ડેફિનેટલી આમ જોઈએ તો એક ન્યુટ્રલ સ્ટોક ગણી શકાય. કારણ કે કોટકમાં બેઝિક જે ઇન્ડેક્સ રિબેલેન્સિંગની નકારાત્મકતા છે એ બી કોટકમાં નથી અને એ એક પોઝિટિવ વસ્તુ છે. અને જે રીતે એની ₹5ની ફેસ વેલ્યુ છે તો 1:5ની ફેસ વેલ્યુએ બ્રેક થઈ શકે એવી આશા રાખવી જોઈએ. તો જો આ થાય છે મારા હિસાબે ફરીથી એક સારું એવું ટ્રેડર્સની એટ્રેક્ટિવનેસ, વોલ્ટાલિટી અને વોલ્યુમ અહીંયા રિએક્ટિવ થતા જોવા મળશે. તો અત્યારે જો મીન્સ કે તમારે આ નિફ્ટી 59,000થી 60,000 પ્લે કરવી હોય તો સૌથી પહેલી પ્રાયોરિટી કોટક બેંકને આપવી જોઈએ. સેકન્ડ વુડ બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા મીન્સ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર ફોકસ કરી શકે. અને થર્ડ વુડ બી આઈ થિંક આ કરંટ લેવલે એક્સિસ બેંક. આ ત્રણેય સ્ટોક મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે હવે નેક્સ્ટ માર્કેટ ચાલશે, જ્યારે નેક્સ્ટ રેલી હશે ત્યારે આ ત્રણ સ્ટોકનું કમ્પેરેટિવ પરફોર્મન્સ બેટર હશે. અધરવાઇઝ જોઈએ તો નિફ્ટી બેંકને ચાલવા માટે સૌથી મોટું હજી પણ, કારણ કે એમાં હાઈએસ્ટ વેટ તો આ બે બેંકોનું છે, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક. તો 60,000 માટે એમનું સૌથી મોટું યોગદાન હશે. જેમાં એચડીએફસી બેંક છે એમાં ખાસું એવું લાગી રહ્યું છે કે જે લાસ્ટ પરિણામો બાદ એક મોટી નકારાત્મકતા દૂર થઈ છે. આનું ટ્રિગર બી આપણા મીન્સ કે જે થીમ છે એને આસપાસ ફરી રહ્યું છે. કારણ કે ઓલમોસ્ટ 90%ની શોર્ટ પોઝિશન પર એફઆઈ ઊભું છે. હવે જો કોઈ ટ્રેડ ડીલ રિલેટેડ પોઝિટિવ ન્યૂઝ આવે છે તો સૌથી મોટી અને સૌથી પહેલી જરૂરત એ લોકોને પોતાની શોર્ટ પોઝિશનથી નીકળવાની રહેશે. હવે એ લોકોનું જો શોર્ટ કપાય તો મારા હિસાબે પહેલી પ્રાયોરિટી કદાચ એમને બેંકોને આપવી પડે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ નિફ્ટી જ્યારે નવો ઓલ ટાઈમ હાઈ થશે એને લીડ તો બેંક નિફ્ટી જ કરી શકે. અને જેમાં હવે નવી કોટક બેંક, એક્સિસ બેંક અને સ્ટેટ બેંક જ્યાં જ્યાં હવે નેક્સ્ટ વેટ વધવાના કેન્ડિડેટ છે. આ ઉપરાંત કોર્પોરેટ એક્શન પણ કોટકમાં આવવાની છે. તો આધારિત હવે થોડુંક ફોકસ કરવું જોઈએ. ઓકે, તો ઓરલ જેમ સરે વાત કરીએ હવે આપણે પ્રાઇવેટ બેંક તરફ એક અહીંયાથી ફોકસ કરવું છે.